મિત્રો, ક્યારેક એવું બનતું હોય છે કે સંબંધો તૂટતા નથી, પરંતુ આપણે જ ક્ષણિક ગુસ્સાના આવેશમાં આવીને સંબંધો તોડી નાખીએ છીએ. રુચિ 5 વર્ષ પછી પહેલી વાર જ જસદણ આવી હતી. હૃદયમાં હજારો પ્રશ્નો સાથે એને એક જ આશા હતી કે શું બા એને સ્વીકારશે? શું એ 5 વર્ષનો જૂનો ઘાવ ફરીથી રૂજાશે? શું એ જ ઘરમાં એ ફરીથી રહી શકશે? કે પછી આ સફર એને એવા સત્ય સુધી લઈ જશે કે જે એની આખી જિંદગી બદલી નાખે? કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને યાદ કર્યા. ચાલો, જસદણ આવી ગયું. જસદણ નામ સાંભળતા જ રુચિ સીટ પરથી ઝડપથી ઊભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી. દરવાજે પહોંચવા જતાં ઉતાવળમાં તે પડતા પડતા રહી ગઈ. પાછળ બેઠેલી 2-3 મહિલાઓ હળવી ટકોર કરતા બોલી, "બહેન, ધીરે ધીરે, સંભાળીને ઉતરો. હમણાં પડી ગયા હોત તો?" રુચિએ એ વાત સાંભળ્યા વગર જ ઝડપથી સીધી જ નીચે ઉતરી ગઈ. હાથમાંનો થેલો જમીન પર મૂક્યો અને આગળ ઊભેલા મુસાફરોમાંથી રસ્તો કાઢતા બસથી થોડે દૂર જઈને ઊભી રહી. એની આંખો એ જ જૂના બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ફરી ફરીને એક જ ચહેરો શોધી રહી હતી. જાણે કોઈ બાળકી પોતાના ખૂબ જ પ્રિય ખેલને ખોવાઈ ગયા બાદ ફરી મળવાની આશા રાખતી હોય તે રીતે. રુચિ આજે 5 વર્ષ પછી જસદણ આવી હતી. 5 વર્ષ પહેલાં અહીંથી તે રડતા રડતા નીકળી ગઈ હતી. એનો દીકરો શંખ એ વખતે માત્ર 7 જ વર્ષનો હતો. રુચિના પતિનું અચાનક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. પતિના મૃત્યુ પછી રુચિ સાવ માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યાં સુધી રુચિ સાસરીએ રહી ત્યાં સુધી એને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ઘરના સભ્યોના ન સાંભળવા જેવા કડવા વેણ અને મેણાટોણા સાંભળવા પડતા હતા. અંતે ગુસ્સામાં અને દુઃખી હૃદયે એકલા પડવાના ભયમાં રુચિ દીકરાને સાથે લઈને ઘરેથી નીકળી ગઈ. ત્યારથી એ અમદાવાદમાં રહીને સિલાઈના કામ કરતી હતી અને સિલાઈ કામમાંથી જે કાંઈ આવક થતી એમાંથી પોતાનું અને પોતાના દીકરાનું ભરણપોષણ કરતી હતી અને દીકરાને ઉછેરતી હતી. પરંતુ આ બધામાં એક વ્યક્તિ એવી હતી કે જેને રુચિ હૃદયમાંથી ક્યારેય કાઢી શકતી ન હતી. એની મા જેવી લાગતી એની સાસુ કાંતાબા. હા, એ જ કાંતાબા, જેને ગુસ્સો હતો. એ જ માણસ જેમના અથડાતા શબ્દોથી રુચિ તૂટી ગઈ હતી. છતાં પણ કાંતાબાની આંખોમાં છુપાયેલું લાગણીભર્યું મમત્વ એને આજ સુધી ભૂલાયું નહોતું. છેલ્લા 1 મહિનાથી કાંતાબા બીમાર હોવાની ખબર પડી હતી. પાડોશમાં રહેતી જસીબા ફોન કરીને એમ કહેતી કે રુચિ, તારી સાસુ તને આજે પણ યથાવત પ્રેમ કરે છે. દીકરો હેમખેમ તારી પાસે છે એનો એને સંતોષ છે. પણ દીકરાનો ચહેરો જોવાની ઈચ્છા એને રોજે રોજ વધી રહી છે. કાંતાબા આજકાલ જલ્દી થાકી જાય છે. કામ કરે ત્યારે શ્વાસ ચડી જાય છે. હું વિચારું છું કે જો તું અહીં આવીને એને એકવાર મળી જાય ને તો કદાચ એના મનની ચિંતા હળવી થઈ જાય. આજે એ જ ફોનનો વિચાર રુચિના મનમાં બરાબર વીજળીની જેમ ઝટકો લગાવી ગયો હતો. એની છેક 5 વર્ષની લાંબી નારાજગી, કડવાહટ અને અપમાનની યાદો વચ્ચે કાંતાબાની એક હળવી સ્મિતવાળી છબી હૃદયમાં ઉપસી આવી. એ છબી જેને યાદ કરીને જ કદાચ આજે એ જસદણ આવી પહોંચી હતી. બસ સ્ટેન્ડથી કાંતાબાનું ઘર બહુ દૂર નહોતું. રુચિ થેલો ખંભા પર રાખીને ચાલવા લાગી. રસ્તાના બંને બાજુના ઘરો હવે એની યાદ કરતાં થોડા નવા લાગતા હતા. 5 વર્ષનો સમય થોડો ન કહેવાય. 5 વર્ષમાં તો લોકો બદલાઈ જાય છે, ઘરોની ડિઝાઇન પણ બદલાઈ જાય, ફક્ત લાગણીઓ જ સ્થિર રહી જાય છે. ચાલતા ચાલતા રુચિ એ રસ્તા પર આવી પહોંચી જ્યાં કાંતાબાનું ઘર હતું. શેરીના નાકે બેઠેલો એક વૃદ્ધ માણસ એનો એક વખતનો કહેવાતો પાડોશી સુરાભાઈ હતો. એને જોતાં જ રુચિના પગ થંભી ગયા. કઈ રીતે પૂછું, શું પૂછું, શું કહેવું? પરંતુ સુરાભાઈની આંખો જ રુચિને જોઈને પહેલી જ નજરે ઓળખી ગઈ. "અરે રુચિ, તું!"
દીકરી તું આવી ગઈ? થોડી પળ માટે તો રુચિને લાગ્યું કે એની ભૂલો, એની નારાજગી, એની ભટકાર બધું જ જાણે કોઈએ માફ કરી દીધું હોય એવો એને અહેસાસ થયો. રુચિ ધીમેથી બોલી, બા કેમ છે? સુરાભાઈ એક ઊંડો શ્વાસ ભરી બોલ્યા, દીકરી એ તો આતુરતાથી તારી રાહ જોયા કરે છે. અંદર ઘરમાં હશે, તું અંદર જા. હવે રુચિના પગોમાં ધીમો કંપન હતો, છાતીમાં ગાંઠ બંધાઈ ગઈ હતી. એ દરવાજા સુધી પહોંચી, હાથ દરવાજાની લાકડી પર મૂક્યો અને ધીમેથી દરવાજો ખોલી અંદર પ્રવેશી. મોરપંખીના પાંખ જેટલી હળવી સડસડાટી સાથે અંદરનું ઘર જરા પ્રકાશમાં ડૂબેલું દેખાયું. ડાબી બાજુના ખાટલા પર ગોદડાની પથારી કરીને કાંતાબા બેઠા હતા. કમજોર હાથ પોતાના ઘૂંટણ પર મૂકેલા હતા, આંખો અડધી બંધ. તેમને જોઈને રુચિના નયન છલકાઈ ગયા. રુચિ આગળ વધીને ધીમેથી બોલી, બા હું આવી ગઈ. કાંતાબાની આંખો હચમચીને જાગી ગઈ અને ધીમે ધીમે ચહેરા પર એક અજાણી ખુશી દેખાવા લાગી. એનો અવાજ નબળો પડી ગયો હતો, રુચિ સાચે જ તું આવી ગઈ? રુચિ તરત જ ઘૂંટણીએ પડી એના પગ પાસે બેસી ગઈ. બા મને માફ કરી દેજો, મેં બહુ મોટી ભૂલ કરી હતી. હું ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ હતી. તમે બહુ વધારે બોલતા હતા એવું સમજીને મેં આ ઘર છોડી દીધું હતું. મને માફ કરી દ્યો. કાંતાબાના હાથ રુચિના વાળ પર સરક્યા અને એ બોલી, દીકરી માના દિલમાં ગુસ્સો હોય પણ એના મનમાં ક્યારેય દ્વેષ નથી હોતો. હું તો તને જોવા માટે જ જીવતી હતી. બસ તું આવી ગઈ, હવે મારા આત્માને શાંતિ થઈ. એ ક્ષણે રુચિના હૃદયમાંથી એક ભાર ઉતરી ગયો. એને એવું લાગ્યું કે 5 વર્ષ પછી એનું મન પહેલી વાર હળવું થયું. થોડી વારમાં રુચિએ બહારથી પાણી લાવી કાંતાબાના હાથ પગ ધોઈ આપ્યા. એના વાળ ઓળાવા લાગી. એની પથારી પાસે બેસીને વાતો કરતી રહી. ઘરની જૂની રોનક, એ ઘરની સુગંધ, દિવાલોનો રંગ, એ ઘરની શાંતિ, તેનાથી રુચિની અંદરની ખાલીખમ જગ્યા ધીમે ધીમે પૂરી થવા લાગી. સાંજ પડી એટલે પાડોશમાં રહેતા જસીબા પણ ઘરે આવ્યા. આવતા વેત એ બોલી ઉઠ્યા, અરે વહાલી રુચિ, તું આવી ગઈ? સારું થયું કે બેટા તું આવી ગઈ. રોજ કાંતાબા તારું નામ લઈને તને ખૂબ જ યાદ કરતા હતા. રુચિએ હાસ્ય સાથે કહ્યું, હા બા, હવે હું અહીંથી ક્યારેય નહીં જાઉં. હવે હું ફરી આ ઘરમાં આવું છું, મારા બા સાથે રહેવા, મારી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા. રાત્રે રુચિએ કાંતાબાની દવાઓ આપી, એની બાજુમાં બેસીને સૂઈ ગઈ. એની આંખોમાં એક નવી શાંતિ ઉતરી. ઘરને મળેલી સંતાનની શાંતિ અને માતાની ગોદમાં ફરી મળેલી દીકરીની શાંતિ. પરંતુ અચાનક મધ્યરાત્રિએ કાંતાબાઈએ ધીમેથી રુચિનો હાથ દબાવ્યો. રુચિ ઊંઘમાંથી જાગી ગઈ. કાંતાબાની આંખોમાં અજાણી શાંતિ ઝળહળતી હતી. એણે કહ્યું, દીકરી હવે મારો સમય આવી ગયો છે. મને કંઈ ડર નથી, કારણ કે હવે તું મારી બાજુમાં છે. હું મારા દીકરાનો ચહેરો જોવા ઈચ્છતી હતી, પરંતુ એ જ રૂપ આજે તારી આંખોમાં મને દેખાઈ રહ્યું છે. રુચિ ગભરાઈ ગઈ. નહીં બા, એવું ના બોલો. કાંતાબાએ એક છેલ્લો નાજુક સ્પર્શ રુચિના ગાલે કર્યો અને એનો શ્વાસ ધીમે ધીમે અટકી ગયો. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. રુચિની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા, પરંતુ એ શોકમાં પણ એક શાંતિ હતી. એણે જાણ્યું કે કાંતાબા એના દિલમાંથી આજે ક્યારેય ન નીકળનારો આશીર્વાદ આપીને ગઈ છે. આગળના દિવસોમાં રુચિએ કાંતાબાની ઉત્તરક્રિયાના નામે જે કાંઈ વિધિ વિધાનો કરવાના હતા એ બધા જ વિધિ વિધાનો કરી ગામના લોકોના આશીર્વાદ લીધા. 5 વર્ષ બાદ મળેલા દરેક ચહેરાએ એની સાથે પ્રેમથી વાત કરી હતી, એની વેદનાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. રુચિના મનમાં લાગ્યું કે ક્યારેક આપણે નાના એવા ગુસ્સામાં ઘણું બધું ખોઈ નાખીએ છીએ. સંબંધો તોડી નાખવા જેવી ગંભીર ભૂલો પણ કરી બેસતા હોઈએ છીએ, પરંતુ સંબંધોને બચાવવા માટે દિલ મોટું રાખવું પડે. રુચિ હવે જસદણમાં જ રહેવાનો નિર્ણય કરી ચૂકી હતી. એની આંખોમાં
ફરી એક ઘર મળવાનો અહેસાસ હતો અને એ ઘર હવે એના માટે ફક્ત દિવાલો નહીં, સંબંધી, સ્મૃતિઓ અને પ્રેમથી બનેલું આશ્રય હતું. તો મિત્રો, કોઈ પણ સંબંધ એટલો નબળો નથી હોતો કે એક ગુસ્સામાં તૂટી જાય. ફક્ત જરૂર છે દિલ મોટું રાખવાની. આપણે દિલ મોટું કરી દઈએ ને તો દરેક સંબંધ ફરીથી મહેકી ઉઠે. જીવન લાંબુ નથી, પરંતુ એકબીજાને સમજવા જેટલું ચોક્કસ છે. તો મિત્રો, આજે જ તમારા કોઈ પ્રિયજનને ફોન કરો. કદાચ એ તમારી રાહ જોઈ રહ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને પરિવાર સુધી પહોંચાડવાનું ન ભૂલશો. જય દ્વારકાધીશ.